પહેલું આપણે શું ફાઇન્ડ કરવાનું છે? માઇનસ સેક્ટર. એમાં એરિયા ઓફ સેક્ટર જ લખેલું છે ને ખાલી સેક્ટર લખેલું એટલે તમારા માઇનર સેક્ટર સમજી લેવાનું અને અહીંયા તમે માઇનર વર્ડ લખો નહીં લખો ચાલી જશે. નૈતિક ફોર્મ્યુલા શું આવે? એરિયા ઓફ માઇનર સેક્ટર નો ફોર્મ્યુલા જલ્દી બોલ, મેં લખું એ પહેલા બોલ લે. theta upon 360 ને પાઈ આર સ્ક્વેર. થીટાની વેલ્યુ લખેલી છે, એંગલ કેટલો છે લખેલું છે થીટા એંગલ 60 ડિગ્રી 60 ડિગ્રી અને રેડિયસ 6 સેન્ટીમીટર. 6 સેન્ટીમીટર. જો તમને આ એરવા થોડું ઇઝી લાગે, આ વેલ્યુ લખવાનું ઇઝી લાગે, આના પછી આ લખો ને, થીટાની વેલ્યુ કેટલી છે? 60/360. પાઈની વેલ્યુ લખેલી છે, નહીં લખી હોય તો તમારે આ યાદ રાખવાની 22/7. આ રીતે અરે આર સ્ક્વેર એટલે એરવા 6. આ 6 6 તો થઈ જાય ને. 0 0 કરે. એક મિનિટ મેં તમને કેમ આટલું તમને ઇઝી લાગે, હવે કટ કરવાનો છે ને તમને ભારે પડે. મેં આવો 0 0 હું આ દર વખતે આ એરવા ડાયરેક્ટ જ થઈ જાય, ડાયરેક્ટ 6 6 6 36 એટલે એરવા આવી જાય અને આ 6 ને આ 6 કટ. હમણાં તમે લખતા નહીં. હવે આ 7 નીચે છે પણ ઉપરના કોઈ નંબર સાથે કટ નહીં થતો મળે, તો આપણે શું કરીએ? 22 ને 6 માં કટ કરીએ, 22 ને 6 માં કટ કરીએ. કટ નહીં થાય. 22 ને 6 બંને નંબર ઉપર છે ને, એક નંબર ઉપર હોય ને એક નંબર નીચે હોય તો કટ થાય. પણ આમાં કટ નહીં થાય, ઇન્ટુ જ કરવાનું છે આપણે. 22 ને 6 નું મલ્ટીપ્લાય અને નીચે 7 મલ્ટીપ્લાય કરો ને એરવા કેટલું આવે? 132 ડિવાઈડ બાય 7. યુનિટ શું છે આનો? એરિયા ફાઇન્ડ કરતા છે ને, અને અહીંયા લખ્યું છે સેન્ટીમીટર, તો આ એરો આવે સેન્ટીમીટર સ્ક્વેર. આ ખાલી એકવાર તમે જોઈ લો.